જામનગર મહાનગરપાલિકા દ્વારા પશુધનના મોત નિપજવાની ઘટનામાં મૃતક પશુઓને શ્રદ્ધાંજલિ આપવા મહાનગરપાલિકાના કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ધરણા યોજી હાડકાઓનું વેચાણ કરાતું હોવાના આક્ષેપ કરાયા। આ અંગેની વિગત મુજબ જામનગર મહાનગરપાલિકા દ્વારા પશુઓના મોત નિપજ્યા બાદ હાડકાઓનું વેચાણ કરાતું હોવાનો આક્ષેપ વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા કરવામાં આવ્યો। આ અગાઉ પશુધનના મોત નિપજાવવાની ઘટના મામલે આ કોર્પોરેટરે ઉગ્ર વિરોધ કર્યો હતો। ત્યારબાદ મૃતક પશુઓની દફન વિધિમાં પણ બેદરકારી દાખવવામાં આવતી હોવા સાથે જનતા રેડ કરી હતી। પશુધનના મોત બાદ હાડકાઓનું વેચાણ કરી મહાનગરપાલિકા દ્વારા કૌભાંડ આચરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે આજે મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ પહેલા ચેમ્બર ઓફ કોમર્સ ખાતે કોર્પોરેટર રચના નંદાણીયાએ ધરણા યોજી વિરોધ કર્યો અને જન્માષ્ટમી દરમિયાન રચનાબેન નંદાણીયા મહાનગરપાલિકાની કચેરીમાં વિરોધ કરી જન્માષ્ટમીની ઉજવણી કરશે તેવી ચીમકી પણ આપશે। 2 મિનિટનું મૌન ધારણ કર્યું અને કહેવા માંગીએ છીએ કે ગાયના નામે મત દેવા નીકળો છો, પણ આ ગાયને તમે સરખી સુવિધા કેમ નથી દેતા? એને સરખી રીતે ક્યાંય સાચવતા નથી। તમે 3 ઢોરના ડબ્બા છે, 3 ઢોરના ડબ્બામાં એક જગ્યાએ તમે ખૂટિયાઓને રાખો, બીજી 2 જગ્યાએ ગાયોને રાખો। ગાયોના મૃત્યુ પછી તમે એને જેમ હેઠવાડાનો ઢગલો કર્યો હોય એવી રીતે ગાયોનો ઢગલો કરી અને એને દફનાવો છો। દફનાવવાના 2 દિવસ પછી તમે કે 4 દિવસ પછી એના હાડકાને કાઢી અને તમે વેચી નાખો છો। આ એક ગાયના હાડકામાંથી 1 મણ હાડકા નીકળે છે, એક ગાયમાંથી 1 મણ હાડકા નીકળે છે, તો આ 1 મણ હાડકાના ભાવ અત્યારે 20,000 રૂપિયા હાલે છે। તો આવી રોજની 10 ગાયો મૃત્યુ પામે છે, તો આ 10 ગાયોના ક્યાં જાય છે? 10 ગાયોના રોજના 1 લાખ રૂપિયા લેખે મહિનાના 30 લાખ રૂપિયા ક્યાં જાય છે? જો આ બધું પોલીસ બોર્ડમાં એટલે સીધો બોર્ડ પૂરો કરી નાખશે। કોઈ જાતની ક્યાંથી નીણ આવે છે એનો જવાબ નથી દીધો, કોણ એમાં લગત અધિકારી છે એનો જવાબ નથી દીધો, ક્યાંથી ઘાસ આવે છે એનો જવાબ નથી દીધો, એનું ખાતર છે તો ખાતરના પૈસા ક્યાં જાય છે એનો જવાબ નથી દીધો। બસ ગાયોના નામે મત લેવું છે, ગાયોને અને ખૂટિયાઓને સરખી સુવિધા નથી દેતા। આ ગાયો રોડ ઉપર રખડે છે, મૂંગા પ્રાણીઓ રોડ ઉપર રખડે છે। શ્રાવણ મહિનો છે, શ્રાવણ મહિનામાં આપણે મહાદેવની પૂજા કરીએ છીએ, મહાદેવના મંદિરમાં આપણે ખૂટિયાની પૂજા, નંદીજીની પૂજા કરી છે, કૃષ્ણ ભગવાનની પૂજા કરી છે। હમણાં બોરજોત આવશે, ગાયની પૂજા કરશી, મગ અને રોટલો ખાશી, પણ આપણે ગાય માટે જો કાંઈ કરી ન શકીએ તો એ બહુ શરમજનક વાત કહેવાય। એટલે આજના બોર્ડમાં જો મને ગાય માટે બોલવા નહીં દઈએ તો આવનારા દિવસોમાં હું આઠમને દિવસે જ જાહેર રજા હશે તો પણ હું જામનગર મહાનગરપાલિકામાં આના ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી નહીં થાય તો હું આઠમના દિવસે ત્યાં જામનગર મહાનગરપાલિકામાં ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરીશ અને આ જે લોકો આના પાપના ભાગીદાર છે એને સજા કરવામાં નહીં આવે, એને પેનલ્ટી નહીં દેવામાં આવે તો હું ત્યાં ધરણા કરીશ। મને એ લોકો કહેશે કે ભાઈ અમે એને પેનલ્ટી કરી છે ત્યારે જ હું ત્યાંથી ઊભી થાય, સંતોષકારક જવાબ મળશે તો જ। આજે અમે ગાયોને શ્રદ્ધાંજલિ દેવા બેઠા છીએ। આજના બોર્ડમાં બોલવા નહીં દઈ તો કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ હું મંદિરમાં ઉજવવાની બદલે જામનગર મહાનગરપાલિકામાં ઉજવીશ અને આ જામનગર મહાનગરપાલિકાઓને કહીશ કે ગાયો આજે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે અને આ ગાયોના હાડકાનું શું થાય છે? સરકાર પાસે એમઓયુ કરેલું છે, તો એમઓયુ કર્યું છે તો એ હાડકાના પૈસા તમે ક્યાં નાખો છો? આજે મારો પ્રશ્ન ગાયને ખૂટિયાના મુદ્દે છે। દર વખતે મને બોર્ડમાં બોલવા નથી દેતા, લાસ્ટ ટાઈમે મને બોલવા નથી દીધી, આજે પણ મને બોલવા દેશે કે નહીં એટલા માટે બોર્ડની બારે અમે ગાય અને ખૂટિયાને શ્રદ્ધાંજલિ આપી અને અમે કહેવા માંગી છીએ કે પ્રશ્નોત્તરીનો કોઈ પણ જાતનો જવાબ આપ્યો નથી। ખાલી ફક્ત એક ડોક્ટરની ભરતી કરી એનો જવાબ આપ્યો, એનો ઘાસચારો ક્યાંથી આવે છે, એની સાફ સફાઈ કોણ કરે છે, એનો લગત અધિકારી કોણ છે અને એના હાડકા તમે વેચાણ કરો છો તો સરકારનું એમઓયુ છે, આ વેચાણ કર્યા પછી આ હાડકાના પૈસા ક્યાં જાય છે? જામનગર મહાનગરપાલિકા ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીના હાડકાના પૈસા અને ખાતરના પૈસા કોના ખીચામાં ગયા? મેં ટોટલ માર્યો તો 25 થી 30 કરોડ રૂપિયા થયા। તો 25 થી 30 કરોડ રૂપિયામાં હું વિજ્યુલન્સ તપાસ કરું ને તો વિજ્યુલન્સ તપાસ વાળા બારોબારથી છે ને વયા જાય, એ લોકોને આની પહેલા મેં તપાસ કરાવી હતી તો બારોબારથી વયા ગયા હતા। એટલે આજે ગાયો અને ખૂટિયાને ન્યાય દેવડાવવા માટે એને સરખી સુવિધા આપે એના માટે બોર્ડની બારે ધરણા કર્યા છે અને મને બોર્ડમાં બોલવા દે એવી મારી માંગ છે। જો આવનારા દિવસોમાં આ ગાયો અને ખૂટિયા સાથે ન્યાય નહીં દે તો હું આઠમ મંદિરમાં ઉજવવાની બદલે જામનગર મહાનગરપાલિકામાં ઉજવીશ અને આ જે પાપીઓ છે
એને સજા નહીં આપે, એને પેનલ્ટી નહીં મારે તો હું અહીંયા આઠમને દિવસે ઘરે નહીં જાઉં અને રાતના 12 વાગે આઠમની આરતી જામનગર મહાનગરપાલિકામાં જ કરીશ.